તો શું તમને એઆઈ છે એ ગ્રામર શીખવાડશે? બધાના રૂલ્સ આવડે છે, પણ જ્યારે એક્ઝામની અંદર તમને પેરેગ્રાફ કે કઈ વસ્તુ પૂછાય એ સોલ્વ કરવી હોય ને, બોર્ડની એક્ઝામ છે ને ત્યાં સુધી કહું છું અઠવાડિયામાં એક દિવસ માત્ર 1.5 કલાકમાં તમારે પ્રેક્ટિસ કરવા બેસી જવાનું. મારી પાસે એક્ઝામ્પલ્સ નથી, એવા નથી કહેતા, તમારા ફોનમાં તમારા પીસીમાં જોઈએ એટલા એક્ઝામ્પલ છે. તમે આપેલી ઇન્સ્ટ્રક્શન જો પ્રોપર હશે તો તમે જે માંગો એ તમને મળશે. હેલો નમસ્કાર, વેલકમ દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર હાર્દિક સ્વાગત છે. સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ક્યાંક તમે થંબનેલ જોઈને આવ્યા છો અને તમને એવું લાગશે કે ભાઈ આજનો લેક્ચર છે એ જોઈ લેશું એટલે સાહેબે કીધું એ પ્રમાણે ગ્રામરની અંદર તમારા માર્ક્સ પૂરેપૂરા આવી જશે. અને એ તમને કોણ અપાવશે? તો કે એઆઈ છે એ તમને બનાવશે. હવે એટલા ગ્રામરની અંદર મજબૂત બનાવશે કે તમારા દરેક પ્રકારના ગ્રામર છે એ ગ્રામરની અંદર તમારા માર્ક્સ કપાય છે એ આવી જશે. તો શું તમને એઆઈ છે એ ગ્રામર શીખવાડશે? ના દીકરાઓ, શીખવાડશે નહીં. તો અહીંયા તમારા ગ્રામરની અંદર ધોરણ 12 કોમર્સ હોય કે આર્ટ્સ હોય, દરેકને એક્ઝામ પેપરની અંદર 100 માર્ક્સમાંથી 30 માર્કનું ગ્રામર આવે છે. હવે આ 30 માર્ક્સમાં કઈ જગ્યાએ માર્ક્સ કપાય છે, નો કપાય કેવી રીતે અને શું ધ્યાનમાં રાખવાનું છે એ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. પણ એક વાત 100%ની છે કે આ 10-12 મિનિટનો કે 15 મિનિટનો જે લેક્ચર છે એની અંદર તમને ગ્રામરની અંદર કઈ જગ્યાએ તમે માર ખાવ છો, કઈ જગ્યાએ તમે તકલીફ અનુભવો છો, એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આજે 100% મળવાનું છે. દાદા કા વાદા છે. તો જો વિદ્યાર્થી મિત્રો, મેં એવું કીધું છે એઆઈ તમને હવે ગ્રામર ભણાવશે નહીં, પણ તમારા ગ્રામરને મજબૂત બનાવશે. હા, બનાવશે ભાઈ. જો તો એવું લખ્યું છે ગ્રામર સમજાય છે. આ દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સાહેબ ગ્રામર સમજાય છે પણ પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ જ નથી મળતા. એક જ ગ્રામર સમજાય છે પણ પ્રેક્ટિસ કરવા માટે એક્ઝામ્પલ નથી. સાહેબે ગ્રામરની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણાવી દીધું. હા, ટોપિક સારી રીતે સમજાઈ ગયો, ડુએસ ડાયરેક્ટેડ સારી રીતે સમજાઈ ગયું. એમણે 5 એક્ઝામ્પલ આપ્યા, મેં કરી લીધા, સાહેબે સોલ્વ કરાવ્યા, અમને સમજાઈ ગયા. પણ સર વધારે, કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે ગ્રામર એક એવી વસ્તુ છે જે પ્રેક્ટિસની વસ્તુ છે. એ ગ્રામર તમને સમજાય ન જાય, તમને આવડી ન જાય, તમને કોન્સેપ્ટ સમજાય. આવડે ક્યારે? જ્યારે તમે વધારે એની પ્રેક્ટિસ કરો. આપણે જો એવું કે આ વિદ્યાર્થીઓના પ્રશ્નો કે પૂરતી પ્રેક્ટિસ નથી થતી, પ્રેક્ટિસ કરવી છે પણ એક્ઝામ્પલ નથી, અને પ્રેક્ટિસ નથી કરતા એના કારણે પરીક્ષામાં અમારે માર્ક્સ કપાય છે. તો સાહેબ અમારે વધારે માર્ક્સ લેવા છે અને એના માટે અમારે વધારે એક્ઝામ્પલ સોલ્વ કરવા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શનની અંદર આવતા હોય તો એની અંદર 5, 10, 15, 20 તો આમ સોલ્વ કરી મારે વધારે સોલ્વ કરવા છે. મારા માર્ક્સને વધારે પ્રેક્ટિસ કરીને માર્ક્સ વધારે કવર કરવા કઈ રીતે કરી શકીએ? તો ભાઈ તમે, હું અહીંયા એવું લખ્યું, બધું જ મેં કીધું છે કે એક એવી રીત તમને બતાવીશ કે જેની અંદર તમને તમારે ડુએસ ડાયરેક્ટેડ હોય, ફંક્શન હોય, ડુએસ ડાયરેક્ટેડની અંદર એક્ટિવ હોય, પેસિવ હોય, ચેન્જ ધ ટેન્સ હોય, ફંક્શન્સ હોય, એડિટિંગ હોય, કોઈ પણ પ્રકારના ગ્રામરના વધારે એક્ઝામ્પલ તમારે જોતા અનલિમિટેડ મળશે. જેમ અનલિમિટેડ ઢોસા મળે, અનલિમિટેડ પીઝામાં જાઓ એવી જ રીતે મળશે. પણ તકલીફ નહીં, આમ તો એક ફાયદો છે. જ્યાં અનલિમિટેડ પીઝામાં જાઓ તો કદાચ તમને અનલિમિટેડ પીઝા અને ઢોસાની અંદર ક્વોલિટી ખરાબ મળશે. પણ અહીંયા અનલિમિટેડની અંદર પણ તમને જે પેરેગ્રાફ તમારે જોઈએ છે એ બધું તમને ક્વોલિટીની અંદર મળશે. વિદ્યાર્થી મિત્રો, ક્વોલિટીની અંદર. પહેલા તો માર્ક્સ કેમ કપાય? સાહેબ અમને ગ્રામર નથી આવડતું. દીકરાઓ, તમને ગ્રામર આવડે છે. અહીં અમારી સામે જેટલા વિદ્યાર્થીઓ છે ને એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ્સ આવડે છે, ફંક્શનના કીવર્ડ આવડે છે, એક્ટિવ પેસિવના રૂલ્સ આવડે છે, બધાના રૂલ્સ આવડે છે. પણ જ્યારે એક્ઝામની અંદર તમને પેરેગ્રાફ કે કાંઈ વસ્તુ પૂછાય એ સોલ્વ કરવી હોય ને, એ સોલ્વ કરતી વખતે તમે જે રૂલ્સને એપ્લાય કરવાના હોય ને એ એપ્લાય તમે સારી રીતે હજી નથી કરી શકતા. શું કામ કરી શકતા? કારણ કે એ વધારે કરવા માટે વધારે દાખલાના એક્ઝામ્પલ આપવા પડે. તો અહીંયા શું કીધું જો કે એક તો તમે જે રેફરન્સ બુકમાંથી, મેં એવું ગાઈડ એટલે માર્ગદર્શક કીધું, એમાં કોઈ રેફરન્સ બુક ગમે એ આવી જાય. કાં તો તમે એ પ્રેક્ટિસ કરો છો તો તકલીફ શું થાય એ તમને કહી દો. પેલું, તમારી પાસે જે સાહિત્ય છે
એની અંદર આ થોકા લખ્યું છે, પણ એક્ઝામ્પલ કેવા હોય? થોડા હોય. તમારા માર્ક્સ શેના કારણે કપાય નહીં? કેમ કે પ્રોબ્લેમ શું છે? તો મેં કીધું એમ, પ્રોબ્લેમ ગ્રામર નથી, તમને નથી આવડતું એમ નહીં, તમને રૂલ્સ ક્લિયર જ છે. પણ એ રૂલ્સ ક્લિયર છે એ તમને ક્યારે ખ્યાલ આવશે? જ્યારે તમે પ્રેક્ટિસ વધારે કરશો. પ્રેક્ટિસ છે નહીં, લિમિટેડ પ્રેક્ટિસ કરો છો, અથવા તો જ્યારે પણ પ્રેક્ટિસ કરવાના એના એ જ 5 પેરેગ્રાફ સોલ્વ કરો, એના એ જ 5 પેરેગ્રાફ, એના એ જ તો નથી માર્ક્સ વધવાના. બીજું જે ક્વેશ્ચન મેં કીધું મર્યાદિત છે એના એ છે, નવી પ્રેક્ટિસ આપણે કરતા નથી. અને આપણી પાસે જે એક્ઝામ્પલ હોય ને તો ક્યાંક એવા એક્ઝામ્પલ હોય કે જે કોઈ દિવસ બોર્ડમાં પૂછાતા જ ન હોય, હાર્ડ હોય, કંઈક લેવલ 12 જ હોય કે જે કોઈ દિવસ એક્ઝામની અંદર આવતા જ ન હોય. હવે એ સોલ્વ કરીને કઈ ફાયદો તો છે નહીં. તો કીધું છે વાસ્તવિકતા સમજવાની જરૂર છે, વધારે એક્ઝામ્પલ સોલ્વ કરવા છે. ક્યાંથી? તો કે ગ્રામરમાં માસ્ટર થવા માટે ભાઈ પ્રેક્ટિસ સૌથી વધારે જરૂરી છે. જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમારા રૂલ્સ ક્લિયર થશે, રૂલ્સ ક્લિયર થશે એટલો તમારો કોન્ફિડન્સ વધશે, જેટલો કોન્ફિડન્સ વધશે એટલા તમારા એક્ઝામની અંદર માર્ક્સ વધશે, અને ગેરંટી છે. પણ કોઈ વ્યક્તિ એવું કહેતો કે સાહેબ બધા રૂલ્સ આવડે, પણ જ્યારે એક્ઝામમાં અમે લખવા બેસીને એક્ઝામ્પલ સોલ્વ કરવા બેસીએ, કોઈ પણ પ્રકારનો ગ્રામરનો ટોપિકનો સવાલ લઈએ અને સોલ્વ કરીને તો અમને આવડતું નથી. અમે કડકડાટ રૂલ્સ તો મોઢે કરી નાખ્યા. ભાઈ ગ્રામર મોઢે કરવાની વસ્તુ જ નથી. ગ્રામરના રૂલ્સ આ બધું મોઢે નહીં, આ તમે યાદ કરેલું છે એને તમારે એપ્લાય કઈ રીતે કરવું એ તમારે જોવાનું છે, અને એ તમારે AI ની મદદથી સોલ્વ કરતા શીખવાનું છે. તમારી પાસે જે વધારે પ્રેક્ટિસ કરવા માટે એક્ઝામ્પલ નથી ની મારે તમને આપવા છે. તો એમ એવું લખ્યું છે કે AI બનશે તમારો પર્સનલ ગ્રામર ટીચર. એક તમારા સ્કૂલમાં ભણાવે છે ટીચર છે, એક તમે યુટ્યુબના માધ્યમથી ભણો છો. હજી પણ તમારે વધારે જોતું હોય અને તમારે એકાદો શિક્ષક ઘટતો હોય તો અત્યારે ભાઈ AI નો અત્યારે જે અલગ અલગ વ્યક્તિઓ જે મિસયુઝ કરે છે એની જગ્યાએ આપણે અહીંયા એને ઊંધું ફલટાવીને આપણે એને પોઝિટિવ વેમાં યુઝ કરવાનું છે. AI તમારું કેટલું કામ કરી તમને કરીને બતાવો. હમણાં મેં કીધું તું અનલિમિટેડ તમારે પ્રેક્ટિસ કરવા માટે એક્ઝામ્પલ જોઈએ, તો અનલિમિટેડ ગ્રામરની પ્રેક્ટિસ થશે. એકમાત્ર તમારે શું કરવાનું છે ને પ્રોમ્પ્ટ આપવાનું. ન ખબર પડે કાંઈ નહીં, ખાલી એક સૂચના આપવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. એ સૂચના આપશો એટલે તમારે અહીંયા તો તમને પ્રેપોઝિશન કીધું છે પણ વાય લખી નાખો. તમારા ફંક્શન્સ હોય એના એક્ઝામ્પલ તમને મળી જશે. પછી આઈડેન્ટિફિકેશન, રિસ્પોન્સ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય. આર્ટિકલ તો તમારે આવતું નથી પણ આપણે એવું કરી દઈએ. એડિટિંગ હોય, બરાબર, ચેન્જ ધ ટેન્સ હોય, ગ્રામરનો કોઈ પણ ટોપિક હોય, બરાબર, એ તમને દરેક પ્રકારના ક્વેશ્ચન છે આપશે. માત્ર તમારે એને સૂચના આપવાની. બેસ્ટ વસ્તુ કેવી છે કે એ આપણને સમજશે. તમે કોઈ પણ ભાષાની અંદર એને સૂચના આપી શકો છો. તમે આપેલી ઇન્સ્ટ્રક્શન જો પ્રોપર હશે તો તમે જે માંગો એ તમને મળશે. બરાબર. અહીંયા હું તમને ખાલી એક એક્ઝામ્પલ મેં કીધું જો કે હવે પ્રેક્ટિસ માટે કોઈ ગાઈડની કે રેફરન્સ બુકની કે કોઈ એક્ઝામ્પલ સર આપે એની રાહ જોવાની જરૂર નથી. અનલિમિટેડ ગ્રામરના ક્વેશ્ચન આપશે. મારે તમને એ બતાવવું છે. જો મેં ખાલી એવું લખ્યું છે, આ ચેટ જીપીટી છે, બે તમે ઉપયોગ કરી શકો છો. ચેટ જીપીટી એમાં પણ આવે છે અને જેમિની કયો, જેમિનાઈ તમે જે બોલતા હોય, તમારે માત્ર ને માત્ર એક ઇન્સ્ટ્રક્શન એને આપવાની છે અને તમને હજી ઈઝી કરી દો. ઇન્સ્ટ્રક્શન બરોબર નહીં હોય ને તો બધું તમને પ્રેક્ટિસ માટે હું કહું. મેં જાણી જોઈને પહેલા મેં ખાલી એટલું લખ્યું તમને બતાવું. જો કે આઈ વોન્ટ સમ ફંક્શન એક્ઝામ્પલ ઓફ આઈડેન્ટિફિકેશન. ફંક્શનના આઈડેન્ટિફિકેશનના મને કેટલાક એક્ઝામ્પલ જોઈએ છે. એને કેવા એક્ઝામ્પલ આપ્યા? મેં કીધું ને ઇન્સ્ટ્રક્શન પ્રોપર નહીં આપો તો તમને કાંઈ નહીં આપે. આ હું તમને પ્રેક્ટિસ કરીને બતાવતો નથી, મેં જે કર્યું નહીં તમને બતાવું છું. મારાથી આ કાંઈ હું તમને બતાવવાટું મેં કર્યું નથી, થઈ ગયું છે એટલે બતાવું છું. પછી મેં એવું કર્યું, આઈ વોન્ટ સમ ફંક્શન એક્ઝામ્પલ ઓફ આઈડેન્ટિફિકેશન સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ. તો એને એક્ઝામ્પલ આપ્યા જો ફંક્શનના. સમજ્યા જ નહીં હું કહેવા માંગે છે? એક્ઝામ્પલ આપ્યા છે પણ નથી ઉપર બ્રેકેટ આપ્યા, કોઈ વસ્તુ નહીં. તમે આની અંદર એડ કરી દો વિથ બ્રેકેટ તો એ બ્રેકેટ આપી દે. હવે જો પછી મેં એવું કર્યું, ગીવ 10 પેરેગ્રાફ ઓફ એક્ટિવ પેસિવ
પેટર્ન લખ્યું હતું, પેટર્ન લાઈક સ્ટાન્ડર્ડ 12 GSEB બોર્ડ એક્ઝામ, કે મને 10 પેરેગ્રાફ એક્ટિવ વોઇસ પેરેગ્રાફ આપો એક્ટિવ વોઇસના, અને એની પેટર્ન ડિઝાઇન કેવી હોવી જોઈએ, ધોરણ 12માં GSEBમાં હોય ને એવી એને આપી, એકદમ પ્રોપર આપી છે કે આખો એક્ટિવનો પેરેગ્રાફ આપ્યો એને પેસિવ કરવાનું છે. હવે તકલીફ શું છે કે અહીંયા તમને સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું નથી, તો અહીંયા હું ખાલી એટલું જે ઇન્સ્ટ્રક્શન આ પેરેગ્રાફ આપ્યા હોય ને એની નીચે હવે હું નવું ઇન્સ્ટ્રક્શન નાખી દઈશ કે ગીવ એક્ઝામ્પલ વિથ સ્ટાર્ટ લાઈક ધીસ, અને બ્રેકેટમાં લખી દો પેસિવ, તમને આપશે. તમે જે લખશો એ પ્રમાણે મળશે. પણ હું તમને એક જ વસ્તુ કહી દઉં, તમારે આ કરવું હોય ને, તમારે કાંઈ માથાકૂટ ન કરવી, ઇન્સ્ટ્રક્શન ન સમજવું હોય ને કાંઈ ન હોય ને, તો એક કામ કરવાનું, તમે મોબાઈલમાં યુઝ કરવાના, પીસીમાં યુઝ કરવાના, લેપટોપમાં યુઝ કરવાના છો. તમારી પાસે તમારી બોર્ડની એક્ઝામનો કોઈ પણ એકાદો પેરેગ્રાફ હોય, દાખલા તરીકે એક્ટિવ પેસિવનો, તો એક્ટિવનો પેરેગ્રાફ છે એ કોપી કરો, ત્યાંથી કોપી કરીને સીધું તમે અહીંયા જે કાંઈ સૂચના આપવાની છે, જે જગ્યાએ તમે શું કરવાના છો, એટલે કે અહીંયા લખવાના છો, એ પેરેગ્રાફને કોપી કરી દેવાનો, પેસ્ટ કરી દીધો. પેસ્ટ કર્યા પછી ખાલી તમારે એટલું જ લખવાનું છે કે ગીવ એક્ઝામ્પલ ઓફ ધીસ ટાઈપ્સ, અથવા નંબર લખી દેવાનો, ગીવ 10 એક્ઝામ્પલ્સ, ગીવ 15 એક્ઝામ્પલ. 150 લખશો ને તો 150 આપશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટનો પેરેગ્રાફ તમને એક્ઝામનો જે આપ્યો હોય, ન આપ્યો હોય તો આપણે ટાઈપ કરી નાખી, ટાઈપ કરેલો હોય એ આપી અને પછી તમારે નીચે ડાયરેક્ટ અહીંથી ચીપકાઈ દેવાનો, લખવાનું ગીવ ધીસ ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ્સ, 10 એક્ઝામ્પલ, 20 એક્ઝામ્પલ, 50 એક્ઝામ્પલ, જેટલા તમે લખશો એટલા એક્ઝામ્પલ તમને સોલ્વ કરવા માટે મળશે. મારો આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે બાળકો એવું કહે છે, હવે જ્યારે પણ તમે જોજો તમારા સ્કૂલ ટીચર તમને ભણાવતા હશે તો એ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણાવે તો એમના 5 પેરેગ્રાફ જ સોલ્વ કરાવે. ડુએસ ડાયરેક્ટેડ હોય એના 5 પેરેગ્રાફ સોલ્વ કરાવે, કેટલાક સોલ્વ કરાવે, પણ એ 5 થી તમને નહીં આવડે. તમને ક્યારે આવડે? તમે તમારી જાતે અમુક પેરેગ્રાફ સોલ્વ કરશો. તો ક્યાં ગોતવા જાઓ? ક્યાંય ગોતવા નથી જાઓ ભાઈ. અત્યારે કોઈ બુકની જરૂર નથી પડવા દેતા. તમે પ્રોપર ઇન્સ્ટ્રક્શન જો આપશો એટલે તમને બેઠે બેઠું સરસ મજાના એક્ઝામ્પલ જોઈ એવા 10 પેરેગ્રાફ મને આપ્યા જો, જેને હું પેસિવ કરી શકું. દેખાય છે? The school who organized a science exhibition last week. Even તમે એવું લખી નાખો ને કે give example of board 2025 English. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોતું હોય, એક્ટિવ પેસિવ જોતું હોય, અથવા તો ફંક્શન્સના આઈડેન્ટિફિકેશન હોય તો તમારે લખી દેવાનું give identify function સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ બોર્ડ એક્ઝામ 2020. જેટલું આવે ને એટલું બધું લખી નાખો. આ તો મેં એવું લખ્યું છે give, સાંભળજો. આ મેં શું લખ્યું છે give, એની જગ્યાએ તમે સીધે સીધું અહીંયા મેં કીધું એવી રીતે આમ લખી નાખો ને, આમ લખો ને તોય આપે કે મને, જો અહીંયા હું લખું છું, મને સ્ટાન્ડર્ડ 12th માં જે બ્રેકેટ જો સ્પેલિંગ જોતો જજો, હા, બ્રેકેટ વાળી એડિટિંગ ઓ માય ગોડ એટલું બધું આવી ગયું, વાળી બ્લેન્ક્સ ના સમજ છે તો આપશો, પછી નો કહેતા ના એક્ઝામ્પલ્સ આપ. આમ ગુજરાતી લખો ને તોય આપે. બોર્ડ એક્ઝામ 2024 and 2025 એવું કઈ? ઓકે, હવે હું આઈસી સમજી લો કે તમને કહી દઉં છું. આ મેં એન્ટ્રી વાર દીધી. હવે જો એ મારી વાતને સમજી જશે તો એ મને આપશે. હાલો આવો 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 એનાલાઇઝ કરે છે. જ્યારે પેલા પ્રોપર તમે જ્યારે ગાઈડન્સ એને આપશો ને ત્યારે અમુક વખત એ સમજવામાં શરૂમાં, પછી એક વખત તમારી રિધમ એની સાથે બંધાઈ જશે, પછી તમે જે સવાલ અડધું પૂછશો ને તોય તમને શું કરશે, વધારે જવાબ આપી દેશે.
હવે જો આગળ આપશે એની રાહ જોઈએ ત્યાં સુધીમાં મારે છેલ્લું એક તમને હાલો આપી દીધું. જો વર્કિંગ કામ શરૂ થઈ ગયું છે. છેલ્લી મારે તમને સ્લાઇડ કે એક બીજો પ્લસ પોઈન્ટ શું છે એ તમને કહેવાનો એ આગળ આવશે. બીજો પ્લસ પોઈન્ટ શું છે કે એઆઈ માત્ર તમને ક્વેશ્ચન નહીં આપે. તમે માગશો ને કે ક્વેશ્ચન વિથ આન્સર તો તમને આન્સર સાથે આપશે. એટલે આની અંદર ફાયદો શું છે કે તમે શું કરશો, તમને વધારે પેરેગ્રાફ આપશે એટલે તમે એને વધારે સોલ્વ કરી શકશો. તમારા જવાબને તમે આન્સરને ચેક પણ કરી શકશો. ચેક કરશો એટલે તમારા ગ્રામરના રૂલમાં જે ભૂલ થઈ છે તમને ખબર પડશે. તમારા ગ્રામરના રૂલ તમને એક્સપ્લેન કરે જો આ જગ્યાએ તમારી આવી ભૂલ છે. અને જેટલા પ્રેક્ટિસ કરવા માટે જે પ્રશ્ન જેટલા ક્વેશ્ચન માંગો ને એટલા તમને આપશે ભાઈ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ શું આપશે, કઈ ભૂલ થઈ, સાચો રૂલ કયો હતો, સ્ટેપ બાય સ્ટેપ તમને એક્ઝામ્પલ આપશે, સાચો જવાબ એ આપશે. અને એવા જ પ્રકારના રૂલના બીજા તમારે જે ભૂલ કરી છે ને એવા ને એવા 15, 20, 50 જે એક્ઝામ્પલ માંગો ને તમને આપશે. એટલે તમારી પ્રેક્ટિસ જેટલી પણ એક મેઇન વસ્તુ એવી છે, ગ્રામરને સવાલ જોઈને જો આપણે ડરી જતા હોય તો આપણને ગ્રામર સોલ્વ નહીં થાય. તો આ સોલ્વ કરવા માટે તમારે ડર્યા વગર વધારે વધારે સવાલ છે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ તમારી ક્યારે અટકશે નહીં. તમારી સાથે એઆઈ છે, એઆઈ આપણું સમજ્યું છો કે નહીં જરીક જોઈ લઈ. એને આપ્યું પણ કઈ રીતે આપ્યું, 1 by 1 આપ્યું છે. મેં એક્ઝામ્પલ કીધું એટલે એને એક્ઝામ્પલ આપ્યા. આપણને એક્ઝામમાં આમ જ પૂછાય છે, ખાલી જગ્યા આપેલી હોય પણ તમે એની જગ્યાએ એવું લખી દો કે પેરેગ્રાફ. પાછા એ તમને પૂછે, જો પ્રેક્ટિસ માટે હજી 10 ઉદાહરણ જોતા હોય તો તમને હજી આપું. એને એક્ઝામ્પલ પ્રોપર આપ્યા છે, આન્સર સાથે આપ્યા છે. તો મને ખબર છે કે મને આવું બધી ભૂલ થાય. સીધો એડિટિંગનો જે પેરેગ્રાફ હોય ને ખાલી જગ્યા વાળો બ્રેકેટ વાળો એ સીધો કોપી કરીને give this type of examples 10 example 20 લખી નાખો. બેઠે બેઠું તમને આપી દેશે. તમે આની અંદર પ્રેક્ટિસ પણ કરી શકો છો અને તમારા જે કઈ પ્રકારના જેટલા પ્રકારના કોન્સેપ્ટ હોય ને બધા તમારા ક્લિયર થઈ જશે. આ વિડીયો છે એ માત્ર બનાવવાનો એક જ ઉદ્દેશ છે કે તમે હવે કોઈ જગ્યાએ એવું ન કહેતા અને એકના એક પ્રેક્ટિસ નથી કરવાના. મારી પાસે એક્ઝામ્પલ્સ નથી એવા નથી કહેતા. તમારા ફોનમાં તમારા પીસીમાં જોઈએ એટલા એક્ઝામ્પલ છે. એટલે ગ્રામરમાં 30 માર્ક યાદ રાખજો. તમારે જો જોતા હોય તો એક રિક્વેસ્ટ છે કે અઠવાડિયાની અંદર એક દિવસ, હજી તમારા બોર્ડની એક્ઝામ છે ને ત્યાં સુધી કહું છું, અઠવાડિયામાં એક દિવસ માત્ર 1.5 કલાકમાં તમારે પ્રેક્ટિસ કરવા બેસી જવાનું. એક વખત ટોપિક લઈ લો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક વખત ટોપિક લઈ લો ડુ એઝ ડાયરેક્ટેડમાં ચેન્જ ધ ટેન્સના લાડ બધા પેરેગ્રાફ, એક વખત એક્ટિવ પેસિવના, એક વખત ફંક્શન છો તો 2 દિવસ લ્યો ફંક્શન. અઠવાડિયામાં માત્ર 1 જ કલાક માંગુ છું. એક દિવસ બધા WH ક્વેશ્ચનના MCQ હોય. મને આવા MCQ લાડ બધા આપો, 150 આપો અને 150 જવાબ સાથે આપો. એટલે જવાબ સાથે આપે તમારે સોલ્વ કરતું જવાનું, પછી જવાબ ચેક કરી લેવાના. તમારા ગ્રામરની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે 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 દાદા કા વાત. તો બસ મેં કીધું એમ 15-20 મિનિટનો 16 મિનિટનો 17 મિનિટનો લેક્ચર જોઈ લેવાથી માર્ક્સ વધવાના નથી. મેં જે કીધું છે એને તમે એપ્લાય કરશો તો 100% તમારા માર્ક્સ વધશે વધશે વધશે. બસ તો વિદ્યાર્થી મિત્રો, આવા નવા વિડીયો તમારા માટે હજુ પણ લઈને આવતા રહીશું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. વિદ્યાકુલ ચેનલની અંદર નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ફરી પાછા નવા ટોપિક સાથે મળી ત્યાં સુધી રજા લે. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.